નમસ્કાર મિત્રો, લોરેન્સ બિશ્નોઈ ગેંગે રોહિત શેટ્ટીના ઘરની બહાર ફાયરિંગ કર્યું હતું. પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટી જુહુ સ્થિત શેટ્ટી ટાવરની બહાર ફાયરિંગના મામલામાં મોટો ખુલાસો થયો છે. કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગે સત્તાવાર રીતે આ હુમલાની જવાબદારી લીધી છે. આ ટોળકીએ માત્ર ગોળીઓ ચલાવવાની કબૂલાત કરી નથી, પરંતુ રોહિત શેટ્ટી અને સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તેમના કામમાં દખલગીરી કરવાનું બંધ કરવાની સીધી ચેતવણી પણ આપી છે. ગેંગે ધમકીમાં લખ્યું છે કે આજે અમે શુભમ લોંકર, અર્જુ બિશ્નોઈ, હરી બોક્સર અને હરમન સંધુ મુંબઈમાં ડિરેક્ટર રોહિત શેટ્ટીના ઘરે ફાયરિંગની જવાબદારી લઈએ છીએ. અમારા કામમાં દખલ ન કરવા માટે અમે તેને ઘણી વખત મેસેજ કરીને ચેતવણી આપી હતી, પરંતુ તે સમજી શક્યો નહીં. તે માત્ર એક નાનું ટ્રેલર હતું. જો રોહિત સુધરશે નહીં તો આગલી વખતે ઘરની બહાર ગોળીઓ નહીં ચલાવવામાં આવે. તે સીધી તેના બેડરૂમમાં અને તેની છાતીમાં જશે. ગેંગે આગળ લખ્યું, આખી બોલિવૂડ ઇન્ડસ્ટ્રી એક ચેતવણી છે. તમારી આદતોમાં સુધારો કરો, નહીંતર તમારી હાલત ખરાબ થશે. બાબા સિદ્દીકી તે કરતાં વધુ ખરાબ હશે. અમે જેમને બોલાવ્યા છે તેઓએ લાઇન પર આવવું જોઈએ, નહીં તો છુપાવવા માટે ઓછી જગ્યાઓ હશે. આપણા દુશ્મનોને તૈયાર રહેવાનો સંદેશ છે. બસ જુઓ અને રાહ જુઓ. અંતે લખ્યું છે કે ફક્ત એક જ હતું, એક જ છે અને હંમેશા એક જ રહેશે. લોરેન્સ બિશ્નોઈ ગ્રુપ. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.